હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? તો આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેનો લેક્ચર નંબર 6 છે. લેક્ચર નંબર 5 સુધી આપણે સ્વાધ્યાય 13.1ની સંપૂર્ણ વાત કરી હતી. તો આજે આપણે બહુલકની વાત કરીશું, તેનું સૂત્ર જોઈશું અને પછી તેના આધારિત આપણે દાખલા ગણીશું. તો ચલો હવે આપણે સૂત્ર જોઈએ. બહુલકને આપણે સંજ્ઞા z વડે દર્શાવીએ છીએ. તો અહીંયા જે z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H જે બહુલકનું સૂત્ર છે. હવે દરેક સંજ્ઞા શું દર્શાવે છે એ આપણે જોઈએ છીએ. તમે ખાલી અત્યારે એકવાર નજર નાખી લો, કેમ કે તમે દાખલા ગણશો એટલે તમને ઓટોમેટિક બધું આવડી જશે. તો જે અહીંયા L છે એ બહુલક વર્ગની અધસીમા દર્શાવે છે. પછી F1 છે એ બહુલક વર્ગની આવૃત્તિ દર્શાવે છે. પછી F0 છે એ બહુલક વર્ગની આગળની આવૃત્તિ દર્શાવે છે. અને F2 છે એ બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ દર્શાવે છે. અને H તો તમને ખબર જ છે કે વર્ગ લંબાઈ દર્શાવે છે. મેં તમને આ બહુલકવાળું સૂત્ર લેક્ચર 1માં પણ સમજાવ્યું હતું, અહીંયા ફરીથી સમજાવ્યું છે. તો હવે તમને યાદ રહી ગયું હશે. તો આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ છીએ. તો સૌથી પહેલો દાખલો છે ઉદાહરણ 4, જે બહુલકનો છે. હવે આ દાખલામાં વર્ગ લંબાઈ આપવામાં આવી નથી, તેથી આવો દાખલો લોંગ ક્વેશ્ચનમાં પૂછાશે નહીં. લાંબા પ્રશ્નમાં તમને હેતુલક્ષી પ્રશ્નો અથવા MCQમાં પૂછાઈ શકે છે. તો ચલો હવે આપણે રકમ વાંચી લઈએ અને દાખલાની ગણતરી કરીએ, કેમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ ગણિત ભણાવવાના છીએ. તો આપણે કોઈ પણ ટૉપિક છોડીશું નહીં, પૂછાશે કે નહીં પૂછાય. તો ચલો હવે આપણે ઉદાહરણ 4ની રકમ વાંચી લઈએ. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. જે આ 10 મેચ છે એમાં એને એક મેચમાં 2 વિકેટ લીધી, 6 વિકેટ લીધી, એવી રીતે 10 મેચની વિકેટો દર્શાવવામાં આવી છે. તો આ માહિતીનો બહુલક શોધો. આપણે બહુલક શોધવાનો છે. તો અહીંયા આપણે બે અલગ અલગ ખાના લઈશું. તો એકમાં આપણે વિકેટોની સંખ્યા લઈશું અને એકમાં આપણે મેચની સંખ્યા લઈશું. હવે વિકેટોની સંખ્યા 0 થી 6 સુધી આપેલી છે. તો અહીંયા 0, 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે એને 0 વિકેટ કેટલી મેચમાં લીધી છે? તો 0 વિકેટ એને એક મેચમાં જ દીધી છે. અહીંયા તો ત્યાં આગળ 1 લખીશું. હવે 1 વિકેટ કેટલી મેચમાં લીધી છે? તો અહીંયા એ પણ એક જ મેચમાં લીધી છે. તો અહીંયા નીચે 1 લખીશું. હવે 2 વિકેટ કેટલી મેચમાં લીધી છે? તો અહીંયા 1, 2 અને 3. તો કે 3 મેચમાં 2 વિકેટ લીધી છે. હવે 3 વિકેટ કેટલી મેચમાં લીધી છે? તો અહીંયા 1 અને 2. તો 3 વિકેટ 2 મેચમાં લીધી છે. પછી 4 વિકેટ, તો કે અહીંયા 1, પછી 5 પણ એક મેચમાં લીધી છે અને 6 પણ એક મેચમાં લીધી છે. તો આવી રીતે આપણે દર્શાવી દીધું એનું. તો હવે આપણે આનો બહુલક કેવી રીતે શોધીશું? તો હું તમને શીખવાડું છું કે અહીંયા વિકેટોની સંખ્યા સૌથી વધારે મેચમાં લીધી હોય એ બહુલક થશે. તો અહીંયા 2 વિકેટ છે એ 3 મેચમાં લીધી છે. તો આપણો બહુલક અહીંયા 2 થયો. પણ એને આપણે સરખી રીતે અહીંયા લખવું પડશે કે સૌથી વધુ 3 મેચમાં 2 વિકેટ લીધી છે, તેથી આ માહિતીનો બહુલક 2 થશે. તો અહીંયા નીચે લખી દેવાનું કે સૌથી વધુ 2 વિકેટ એ 3 મેચમાં લીધી છે, તેથી આ માહિતીનો બહુલક 2 થશે. હવે તમારે લખી દેવાનું છે. હવે આપણે આગળના ઉદાહરણ તરફ આગળ વધીએ. અહીંયા ઉદાહરણ 5. તો આમાં વર્ગ આપેલો છે. તો અહીંયા હવે આપણે જે સૂત્ર મેં તમને સમજાવ્યું એનો ઉપયોગ થશે. તો સૌથી પહેલાં આપણે રકમ વાંચી લઈએ કે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારોની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટેનું નીચે આવર્ત કોષ્ટક બન્યું. તો આ માહિતીનો બહુલક શોધો. તો સૌથી પહેલાં આપણે અહીંયા બહુલકનું સૂત્ર લખી દઈએ કે z બરાબર L પ્લસ, તમે તમારી જાતે પણ બોલો,
F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 ભાગ્યા F2 ગુણ્યા H. તો હવે આપણે દરેકની કિંમત શોધી લઈએ. તો આપણે સૌથી પહેલાં ઉપર દરેકની કિંમત લખી દેવાની અને પછી સૂત્રમાં મૂકવાની, એટલે તમને ઇઝી પડે. તો અહીંયા આપણે Hની કિંમત કેટલી થશે? સૌથી પહેલાં જો દરેકમાં અહીંયા આને આપણે વર્ગ કહીએ છીએ અને આને આપણે આવૃત્તિ કહીએ છીએ. તો આપણી વર્ગ લંબાઈ દરેકમાં સમાન છે. જો 1 થી 3 તો કે 2, 3 થી 5 તો એમાં પણ 2, 5 થી 7 તો એમાં પણ 2. તો આપણી વર્ગ લંબાઈ થશે H બરાબર 2. અહીંયા હવે આપણે બહુલક વર્ગની આવૃત્તિ પહેલાં શોધીએ. તો સૌથી વધારે આવૃત્તિ ક્યાં છે? તો અહીંયા 8 છે, સૌથી વધારે આવૃત્તિ છે. તો એ થશે આપણું F1 બહુલક વર્ગની આવૃત્તિ. તો અહીંયા F0 કેટલા થશે? તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. તો 7 છે એ આપણું F0 થશે અને F2 થશે આપણું 2, કેમ કે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. અહીંયા હવે L કેટલા થશે? મેં તમને સૂત્રમાં કીધું હતું કે જે બહુલક વર્ગ હોય એનો વર્ગ હોય એની અધર સીમા. તો અહીંયા 3 થશે. તો દરેક કિંમત હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો L બરાબર અહીંયા 3 છે પ્લસ F1 કેટલા છે અહીંયા? તો 8, F0 છે 7, પછી ભાગ્યા 2F1 ફરીથી 8 માઇનસ 7 અને F2 છે 2 અને H આપણા ફરીથી 2 છે. તો અહીંયા આપણે મૂકી દઈએ. તો 2. હવે આપણે આગળ આની ગણતરીનો જવાબ મેળવીએ. તો 3 પ્લસ ઉપર કેટલા થશે? 8માંથી 7 જશે તો 1, નીચે 16, 8 દુ અને 7 પ્લસ 2 9, પણ માઇનસનું ચિહ્ન આવશે એટલે -9 અને ગુણ્યા થશે 2. તો ઉપર હવે આપણે 1 અને 2નો ગુણાકાર કરી દઈએ. તો કેટલો થશે? અહીંયા 2, નીચે 16માંથી 9 જશે તો 7. હવે આપણે સાઈડમાં 2 અને 7નો ભાગાકાર કરી લઈએ. તો 2 ભાગ્યા 7, અહીંયા 7 વડે ભાગાકાર થશે નહીં તો આપણે પોઈન્ટ મૂકીશું, પણ કંઈ છે નહીં એટલે 0 આગળ મૂકીશું. તો અહીંયા 0. હવે 20નો 7 વડે ભાગાકાર કેવી રીતે થશે? તો 7 દુ 14, નીચે 6 શેષ વધી, ફરીથી આપણે 0 મૂકીશું પણ ઉપર ફરીથી આપણે પોઈન્ટ મૂકીશું નહીં, કેમ કે પોઈન્ટ એક જ વાર આવે. હવે 7 8 56 થશે, નીચે 4 વધ્યા, ફરીથી 0, ફરીથી આપણે 7 5 35 થશે. હવે 5 શેષ વધી. આવી રીતે તમે આગળ લાંબુ કરી શકો છો, પણ આપણે પોઈન્ટ પછી 2-3 અંક સુધી જ આપણે ગણતરી કરીશું. તો અહીં આપણે જવાબમાં લખી દઈએ કે 3 પ્લસ 0.285. હવે આપણે આન્સર મેળવી લઈએ. તો આપણે આન્સર કેટલો થશે? 3 પ્લસ એટલે કે 3 પ્લસ 0.285. હવે એનો સરવાળો કરીએ તો એનો જવાબ મળશે 3.285. હવે આપણે અહીંયા 2 જ પોઈન્ટ રાખીશું, કેમ કે અહીંયા 5ને કાઢી દઈશું, પણ 5 છે એટલે અહીંયા 9 આવશે. જો 5 અથવા 5 કરતાં મોટી સંખ્યા હોય તો આગળ 9 આવે, અને જો 5 કરતાં નાની સંખ્યા હોય તો જે સંખ્યા હોય એની જ આવે. જો અહીંયા 4 હોત તો 28 ના 28 આવત, પણ અહીંયા આપણે 29 લખવા પડશે, એટલે કે આપણો ફાઇનલ આન્સર થશે 3.29. તો આપણું Z બહુલક મળી ગયું 3.29. આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરી દઈએ અને આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો આગળનો દાખલો છે ઉદાહરણ નંબર 6. એમાં શું કીધું છે આપણે જોઈ લઈએ. અહીંયા કે ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ ઉદાહરણ 1ના કોષ્ટક નંબર 13.3માં આપેલ છે. તો આ માહિતીનો અહીંયા બહુલક હશે, મધ્યકની બહુલક હશે. દરેક દાખલામાં મધ્યક આગળના લેક્ચરમાં આપણે શોધ્યું છે, અહીંયા ભૂલથી મધ્યક લખાઈ ગયું છે, પણ બહુલક શોધો, વળી તેને મધ્યક સાથે સરખાવો અને બહુલક અને મધ્યકનું અર્થઘટન કરો. તો અહીંયા આપણે બહુલક શોધીએ. તો કઈ કઈ આપણે સંજ્ઞા શોધવાની છે તો તમને ખબર જ હશે. અહીંયા સૌથી પહેલાંનું આપણે સૂત્ર મૂકી દઈએ. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો અહીંયા H કેટલા થશે? જો 25માંથી 10 જશે તો 15, 40માંથી 25 જશે તો પણ 15. દરેકમાં વર્ગ લંબાઈ તો સમાન જ છે બહુલક શોધીએ ત્યારે. તો H આપણા થશે અહીંયા 15. આપણે બહુલક વર્ગ કયો થશે? તો બહુલકની આવૃત્તિ સૌથી પહેલાં આપણે શોધીએ. તો આપણી બહુલક અહીંયા 7 આવૃત્તિ સૌથી વધારે છે, તો એ બહુલક આવૃત્તિ થશે, અને 40 થી 55 છે એ આપણો બહુલક વર્ગ થશે. તો અહીંયા F1 છે એ બહુલક વર્ગની આવૃત્તિ 7 થશે.
હવે F0 છે એ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, એટલે અહીંયા આગળનો વર્ગ આવૃત્તિ છે 3, તો એને 3 મૂકી દઈએ. F2 આપણા થશે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, તો એ છે આપણી અહીંયા 6. હવે L કેટલા થશે? તો જે આપણો બહુલક વર્ગ છે 40 થી 55, એમાં અધસીમા, તો અહીંયા 40 છે, તો એને 40 મૂકી દઈએ. હવે આપણે સૂત્રમાં દરેકની કિંમત અહીંયા મૂકી દઈએ. તો L છે આપણા 40, F1 અહીંયા આપણને આપેલા છે 7, F0 છે 3, નીચે 2 ગુણ્યા F1 7, F0 -3 અને F2 છે 6 અને H છે આપણા 15. તો હવે આપણે આગળના સ્ટેપમાં આગળની ગણતરી કરીએ. તો 40ને આપણે એમને એમ મૂકી દઈએ, પ્લસ અહીંયા ઉપર 7માંથી 4 જશે તો 4, નીચે અહીંયા 2 ગુણ્યા 7 તો 14 અને અહીંયા 3 + 6 ઉપર નિશાની માઇનસની આવશે અને ગુણાકારમાં 15 એમના એમ. આગળનું સ્ટેપ આપણે કરીએ તો 40 પ્લસ અહીંયા 4 ગુણ્યા 15 અને નીચે 14માંથી 9 જશે તો 5. અહીંયા હવે આપણે 15 ગુણાકારમાં છે અને 5 ભાગાકારમાં છે, તો અહીંયા 5 5ની ઉડાડી શકીએ, તો અહીંયા 5 તરી 15 થાય એટલે 3 આવ્યા. આપણે આગળનું સ્ટેપ લઈએ તો 40, અહીંયા 4 તરી 12 થશે, તો 12. આપણો બહુલક મળ્યો આપણને અહીંયા 52. 40 + 12 કરીએ તો આપણે 52 મળી જાય, તો આપણો Z બરાબર બહુલક મળ્યો 12. તો આની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આગલા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2થી આગળની ગણતરી કરીશું અને આપણે બહુલકના આગળના દાખલા ગણીશું. જો તમને લેક્ચર સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી શકો.